આદિવાસી શું એના નથી? આદિવાસીનો કોઈ અધિકાર નથી? આદિવાસીઓને જે હાથું બનાવે છે ને એમાં સરકારી વહીવટી તંત્રને સરકારી માણસોના કહેવાથી આદિવાસીઓને જ આમાં હાથમાં લીધા છે ને આદિવાસીઓને હાથો બને હેરાન કરવાનું એક સરકારનું ષડયંત્ર છે ને એમાં હું તમને કહું ને પરવીન માળી મેન છે અને સાથે સાથે ગૃહમંત્રી યાત્રાધામ અંબાજીનો વિકાસ કરવા માટે 14 ગામડાના આદિવાસીઓ દખલીમાં કાઢવા માટે ઉશ્કેરણી બારે મૂકવા માટે ધમકાઈને જગ્યા ખાલી કરવા માટે આ એક જાતનું ષડયંત્ર છે. નમસ્કાર મિત્રો, પાડલિયા ઘર્ષણ પાછળ શું ભારતીય જનતા પાર્ટીના જ મોટા નેતા જવાબદાર છે? એ બે મોટા નેતા શું હર્ષભાઈ સંઘવી અને પ્રવીણભાઈ માળી છે? કાંતિ ખરાડી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને ખોખારો ખાઈને જે વાત કરી છે તેમાં કેટલો દમ છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં પાડલિયાની ઘર્ષણના પડઘા આદિવાસી વિસ્તારમાં સંભળાઈ રહ્યા છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું આદિવાસી લોકોને ડરાવી ધમકાવી તેમના વિસ્તારથી દૂર કરવામાં આવી રહ્યા છે? ગ્રામ સભા હોય, પેસા એક્ટ હોય કે પછી અનુસૂચિ 5 હોય, પાલન નથી કરવામાં આવી રહ્યું. નેતાઓ મંત્રીઓ પોતાના લાભ માટે અને થોડા સમયમાં વધુ કામ કરવા માટે શોર્ટકટ અપનાવી રહ્યા છે, બેઘર કરી રહ્યા છે આદિવાસીઓને. વિસ્તારથી વાત કરું તો 13 ડિસેમ્બરની ઘટના એ જે પાડલિયામાં બની છે એ ફોરેસ્ટ અધિકારીઓ ગયા હતા, રેવન્યુ અધિકારીઓ ગયા હતા, પોલીસ કર્મચારીઓ ગયા હતા. તેમનું કહેવું છે કે રોપાનું કામ હતું, નર્સરીનું કામ હતું અને પ્લાન્ટેશનનું કામ હતું. તેઓ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન ત્યાં 500 લોકોનું ટોળું આવી પહોંચે છે. તેઓ તીરકામઠા પથ્થર વડે હુમલો કરે છે. આ હુમલો કર્યા બાદ તેઓ જખમી થાય છે, ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાંથી આવી પહોંચે છે બહાર. આ પહેલા પણ તેઓ ત્યાં ગયા હતા, હંગામો થયો હતો. ગબ્બર પાછળનો વિસ્તાર છે, ત્યાં જમીનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સવાલ એ છે કે રોપાની કામગીરી કરી રહ્યા હતા, નર્સરીની કામગીરી, પ્લાન્ટેશનની કામગીરી કરી રહ્યા હતા, તો પછી લોકો વિરોધ શું કામ કરે? વિરોધ કરવા પાછળ કોઈ કારણ તો હોય ને. કહેવામાં આવે છે કે વિરોધ એટલા માટે થયો કારણ કે પોલીસ કર્મચારીઓ હોય, ફોરેસ્ટ અધિકારી હોય, તેમના દ્વારા ઘર તોડવામાં આવ્યા, વિધવા બહેનનું ઘર તોડવામાં આવ્યું અને લાઠીચાર્જ કરવામાં આવ્યો. ત્યારબાદ તેના પડઘા સ્વરૂપે ઘર્ષણ થયું, પથ્થરમારો થયો તેવી પણ વાતો સંભળાઈ રહી છે. સામે પણ આદિવાસી લોકોને વાગ્યું હોય, ઈજાગ્રસ્ત થયા હોય તેવા પણ વાવડ મળ્યા છે. પણ સૌથી અગત્યની વાત છે, કાંતિ ખરાડીએ શબ્દો કહ્યા કે આની પાછળ પ્રવીણ માળી અને રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે. પ્રવીણ માળી રાજ્ય કક્ષાના મંત્રી છે, વન અને પર્યાવરણ મંત્રી છે, બેશક તેમના કામમાં આવે. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમના કામમાં પણ આવે. તેમનો આદેશ પણ અતિ મહત્વનો હોય છે, તે અટકાવી પણ શકે અને ટૂંક સમયમાં કામ પણ કઢાવી શકે. તો આ બંનેનું નામ આ જ કારણોસર કાંતિ ખરાડીએ લીધું છે. દાતાના ધારાસભ્ય ખુલીને બોલ્યા, તેમણે અલગ અલગ મુદ્દે વાત પણ કરી. અતિ મહત્વની બાબત એ છે કે તેમણે એ પણ કહ્યું હતું કે ભાઈ ગ્રામ સભા થઈ જ નથી. ચૈતર વસાવે વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું કે ગ્રામ સભા નથી થતી, પેસા એક્ટનું પાલન નથી થતું, અનુસૂચિ 5નું પાલન નથી થતું. તો આ કઈ રીતે આદિવાસી સમાજ તમારી વાતમાં આવશે? એક નિયમ છે, એક પ્રોસેસ છે, એ પ્રકારે આગળ વધવું જોઈએ. એસપીએ જે વાત કરી એ વાતમાં તેમણે કોઈ પણ આદિવાસી શબ્દ, ટ્રાઇબલ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. તેમની વાત એ હતી કે એસી ભારત સંગઠન કરીને છે, તેમના દ્વારા આ બધું કરવામાં આવ્યું છે. અમે જ્યારે તેની તપાસ કરી ત્યારે ખબર પડી કે એવું કોઈ સંગઠન ગુજરાતના આદિવાસી વિસ્તારો, રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક્ટિવ છે, જે સંવિધાન સરકારમાં માનતું નથી, એની અલગ વિચારધારા છે આખી. પરંતુ સવાલ એ જ થાય કે કોના ઈશારે થયું? કોઈના ઈશારે નથી થયું તો શું ખરા અર્થમાં વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો ભૂલ કરી બેઠા? સામાન્ય રીતે તમે ખોટું કરતા હો, તમે દબાણ કરીને બેઠા હો તો પછી તમારે ખાલી કરવું પડે. પરંતુ એ દબાણ નથી, તમારો હક છે. તમે અમુક વર્ષો પહેલાંના રહો છો અને કાયદાકીય રીતે તમને જમીન મળવી જોઈએ તો પછી માગે પણ ખરી. અને જે સનદોની વાત છે મૂકવામાં આવી છે, આજ સુધી તેમને માન્ય નથી રાખવામાં આવી, જેટલી જમીન જોઈએ છે તેટલી જમીન નથી મળી. આ જ કારણોસર એ બધો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. જો કે આ પહેલાં જ્યારે ગયા હતા ત્યારે હંગામો થયો હતો અને ત્યારબાદ છેલ્લે ગયા ત્યારે કહેવામાં આવે છે કે ફાયરિંગ પણ થયું અને આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પણ થયા. સામે તીરકામઠાની વાતો આવે છે પરંતુ ફાયરિંગના દ્રશ્યો આપણી પાસે ઉપલબ્ધ નથી. એ વિસ્તારમાં ત્યાંના આગેવાનો પણ ગુસ્સે છે. તેમણે કહ્યું કે
પોલીસ કર્મચારીઓએ આવ્યા, વાતચીત કરવાની હતી, વાતચીતથી આનો ઉકેલ લાવવાનો હતો, વચ્ચેનો રસ્તો કાઢવાનો હતો, પરંતુ તેઓ આવ્યા અને તેમના દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. કેટલાય લોકોએ સવાલો પૂછ્યા તો તેમને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એટલા માટે મામલો ખરાબ થયો, બીચક્યો. સવાલ એ પણ થાય કે શું તીર કામઠા છૂટે તો શું ફક્ત આટલી ઈજા થાય? કાયદો દરેક માટે છે. જો કોઈ દબાણ કરીને બેઠા હોય તો તેને ખાલી કરવું પડે, અને ખરા અર્થમાં ફોરેસ્ટ અધિકારીઓ હોય, પોલીસ કર્મચારીઓ સાચા હોય તો પછી આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. પરંતુ આદિવાસી વિસ્તાર હોય, જંગલના વિસ્તારો હોય, ખૂબ સંવેદનશીલ વિસ્તારો છે. ત્યાં તમે કાયદાની રૂહે કામ કરો અને ઝડપથી કામ કઢાવવા માટે કામ કરો તો પછી તેના પડઘા ખરાબ પણ પડી શકે છે. આ કદાચ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ખેર, હવે સમજાઈ ગયું હશે અધિકારીઓને, પદાધિકારીઓને, કર્મચારીઓને કે પછી અન્ય લોકોએ જેમણે આદેશ આપ્યા કે ભાઈ એક પ્રોસેસથી કામ કરવું પડે. કારણ કે ઉતાવળે કામ કરવા ગયા, કદાચ તેઓ સાચા પણ હોય આમાં, પરંતુ ઉતાવળે કામ કરવા ગયા અને ખૂબ જ ખરાબ પરિણામ આવ્યું છે. તેઓ ઈજાગ્રસ્ત થયા. શરૂઆતમાં તેમની તરફ લોકોની લાગણી હતી, પરંતુ જેમ જેમ સમાચાર સામે આવતા ગયા કે ખરા અર્થમાં ત્યાં બન્યું શું હતું, અમારા સંવાદદાતા પાડલિયા ગામ પહોંચ્યા ત્યારે સચ્ચાઈ સામે આવી. ત્યારે એ લોકોએ પણ કહ્યું કે તમે જે કહી રહ્યા છો, જે લોકો કહી રહ્યા છે, પોલીસ કર્મચારીઓ કહી રહ્યા છે, તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ અહીં ઘટી હતી. કેટલાય વિડીયો પણ ડિલીટ કરાવી દેવામાં આવ્યા છે. જે અંદર જે ઘટના બની છે તેનું અસલી ચિત્ર હજુ બહાર નથી આવ્યું. જોઈએ આવનાર દિવસમાં શું બહાર આવે છે. એસપીને પત્રકારોએ સવાલ પણ પૂછ્યા હતા કે શું વિધવા બહેનોના ઘર તોડી પાડવામાં આવ્યા, પોલીસે દબંગાઈ કરી એટલા માટે આ બધું થયું. જો કે કહ્યું છે કે તપાસ ચાલી રહી છે. આવનાર સમયમાં જે કંઈ બહાર આવશે તેની અંદર પણ તપાસ કરવામાં આવશે. અને લાગે છે કે કાંતિ ખરાડી એક જવાબદાર વ્યક્તિ છે, ધારાસભ્ય છે, તેમના દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે, તેમના દ્વારા આટલી મોટી વાત કરવામાં આવી છે, તો સામે જવાબ પણ આપવો જોઈએ. એ પછી પ્રવીણભાઈ માળી હોય કે હર્ષભાઈ સંઘવી હોય. જોઈએ આવનાર દિવસમાં આ બાબતને લઈને શું કહે છે. જો કોઈ એક નેતા, કોઈ એક વ્યક્તિનું નામ આપવામાં આવે તો પછી એ વ્યક્તિએ પણ તે બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે આમાં તેનો કોઈ રોલ છે કે નહીં, અથવા તો તે આ બાબતને લઈને શું વિચારે છે. સામાન્ય રીતે મોટા નેતાઓ આ બાબતથી દૂર રહેતા હોય છે, કારણ કે બોલે પછી મામલો મોટો થઈ જતો હોય છે. આ જ કારણોસર સ્પષ્ટીકરણ આપતા ડરતા હોય છે. પરંતુ જોઈએ કે આ કેસમાં પ્રવીણભાઈ માળી કે હર્ષભાઈ સંઘવી કંઈ બોલે છે કે નહીં, શું સમાચાર સામે આવે છે. આદિવાસી વિસ્તાર ખૂબ મોટી વોટ બેંક છે. આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આ જોતા આ મામલો ભારતીય જનતા પાર્ટીને આદિવાસી બેલ્ટમાં નુકસાન કરી શકે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.